હેલો ફ્રેન્ડ્સ, હું શ્વેતા મેવાડા સ્વાદ સિરીઝમાં આજે તમારા માટે લઈને આવી છું ધાબા સ્ટાઇલ પાલક કોફતાની રેસિપી। મિત્રો, એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ એકદમ હેલ્ધી રેસિપી છે। આ તમે લંચમાં અથવા ડિનરમાં બનાવી શકો છો। અહીંયા જોઈ શકો છો મેં 2 જોડી પાલક લીધી છે, એને આવી રીતે બોઇલ કરી લીધી છે। ગ્રેવી બનાવવા માટે અહીંયા આગળ મેં 1 ડુંગળી 1 ટામેટું બંને વસ્તુઓ મોટી મોટી સમારી લીધી છે। પનીર લીધું છે, ત્યારબાદ કાજુના ટુકડા લીધા છે, આદું અને લસણ લીધું છે। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। મિત્રો, અહીંયા આગળ હું આ બધી જ વસ્તુઓ આખી એટલા માટે બતાવી રહી છું કારણ કે આપણે એક જુદી સ્ટાઇલમાં ગ્રેવી બનાવી રહ્યા છીએ, તો છેલ્લે સુધી વિડીયો જોજો। સૂકા મસાલામાં અહીંયા આગળ સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલા, ખડા મસાલા, ધાણા જીરું અને લાલ મરચું લીધું છે। એકદમ ફટાફટ અને સરસ આ ટેસ્ટી ધાબા જેવી જ આ તમને સબ્જી લાગશે। શિયાળામાં પાલક ખૂબ જ સરસ આવી રહી છે, તો ચોક્કસથી ટ્રાય કરજો। અહીંયા આગળ એક પેનમાં ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં આપણે 2 ચમચી જેટલું તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે સૌથી પહેલાં એની અંદર ખડા મસાલા નાખીશું। તમે જોઈ શકો છો ખડા મસાલામાં અહીંયા આગળ મોટી ઇલાયચી, નાની ગ્રીન ઇલાયચી, તજ, લવિંગ આ બધી જ વસ્તુઓનો મેં અહીંયા આગળ ઉપયોગ કર્યો છે। અને સરસ આ બધી વસ્તુઓ ફૂટી જાય એટલે આપણે એની અંદર એકદમ સરસ ફ્લેવર આવી જાય છે। એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા આગળ આ બધી વસ્તુઓ ફૂટી જાય એટલે આદું અને લસણના જે ટુકડા છે તેને આપણે પહેલાં સાંતળી લઈશું, જેથી કરીને એનો પણ ટેસ્ટ આવી જાય। મિત્રો, અહીંયા આગળ ગ્રેવી હું આવી રીતે સૌથી પહેલાં બધી જ વસ્તુઓને સાંતળી લઈશ, જેથી કરીને એનો જે ટેસ્ટ છે એકદમ આ શાકનો ટેસ્ટ એકદમ સરસ ગ્રેવી જે ભૂનાયેલા શાક હશે એની અંદર તમારો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। હવે આદું અને લસણ બંને આપણે આવી રીતે સાથે લઈ લઈશું અને એકદમ સરસ આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે। જ્યારે પણ તમે આ ગ્રેવી બનાવતા હો ત્યારે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખશો તો એકદમ સરસ આ બધી વસ્તુઓ ચડી જશે। આદું અને લસણની પણ ફ્લેવર હવે સરસ ચડી ગયા છે એટલે એની પણ ફ્લેવર હવે આ ગ્રેવીમાં આવી ગઈ છે। ત્યારબાદ અહીંયા આગળ 1 નંગ ડુંગળી લીધી છે। ડુંગળી અને ટામેટું બંને વસ્તુઓને પણ આપણે આવી રીતે સાંતળી લેવાની છે। મિત્રો, ઘણી બધી વખત ધાબા પર એકદમ સરસ આવી શાક મળતા હોય છે। તમે જો ઘરે ટ્રાય કરવા માંગતા હો તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો। અહીંયા આગળ આ બધી જ વસ્તુઓ સંતળાઈ જાય એટલે આપણે ડુંગળી અને ટામેટાં સાંતળી લઈશું। સૌથી પહેલાં ડુંગળી સાંતળીશું। ડુંગળીને થોડું સાંતળતા વાર લાગે છે એટલા માટે આપણે સૌથી પહેલાં ડુંગળી અંદર ઉમેરીશું। ડુંગળી પણ આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સાંતળવાની છે અને અહીંયા કાજુના ટુકડા પણ આપણે પહેલાં સાંતળી લઈશું। જો તમારે કાજુના ટુકડા ન વાપરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પરંતુ કાજુનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે, જેનાથી ગ્રેવી એકદમ થીક અને સરસ બનશે અને ક્રીમી પણ બનશે। તો આવી રીતે તમે જોઈ શકો છો ડુંગળી પણ અંદર ઉમેરી દઈશું અને સાંતળી લઈશું। ગ્રેવીને આ બધી જ વસ્તુઓ આવી રીતે પહેલાં સાંતળી લઈએ એટલે એનો જે ફ્લેવર હોય છે તે પણ એકદમ સરસ આવે છે। તમે બાર્બેક્યુમાં જેમ શેકીને તમે કોઈ પણ વસ્તુ બનાવશો તો આવી સબ્જીનો ટેસ્ટ એકદમ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો હવે અહીંયા આગળ ટામેટું પણ ઉમેરી દઈશું અને ટામેટું સાથે અહીંયા આગળ સ્વાદ અનુસાર જલ્દી ચડી જાય એના માટે મીઠું ઉમેરી દેવાનું છે। ત્યારબાદ બધા સૂકા મસાલા પણ કરી દઈશું, જેમાં અહીંયા આગળ ધાણા જીરું પાવડર, લાલ મરચું લીધું છે। તમે ચાહો તો ગરમ મસાલો પણ આની અંદર ઉમેરી શકો છો। જો તમે થોડું તીખાશવાળું ખાતા હો તો ગરમ મસાલો અને લાલ મરચું થોડું આગળ પડતું નાખો। તો આ બધી જ વસ્તુઓ સરસ રીતે શાકની ગ્રેવીમાં મિક્સ થઈ જાય એ રીતે તમારે બધું સાંતળી લઈશું અને આ મિશ્રણને તમારે થોડીવાર માટે ઠંડુ પડવા દેવાનું છે, બધું ચડી જાય એટલે મિશ્રણ ઠંડુ પડે ત્યાં સુધી આપણે કોફતા કેવી રીતે બનાવવાના છે તેની રેસીપી જોઈ લઈએ। તો અહીંયા આગળ એક પ્લેટમાં આપણે પનીરનો ઉપયોગ કર્યો છે। પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે એટલે પનીરના કોફતા એકદમ સોફ્ટ પણ લાગશે આ શાકમાં અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે। તો આવી રીતે પનીર મેં લીધું છે। જો તમારી પાસે પનીર ન હોય તો તમે માવાનો પણ ઉપયોગ કરી શકો છો। આવી રીતે પનીર તમારું જે છીણેલું છે તેને આવી રીતે તમે મિક્સ કરી લેશો। હવે આની અંદર પનીરની જ અંદર
બધો મસાલો કરી લઈએ. એટલે અહીંયા આગળ મેં થોડું આદું અને લસણ આવી રીતે કચડીને નાખ્યા છે, જેથી એની ફ્લેવર એકદમ સરસ આવી જાય. ત્યારબાદ ઝીણા લીલા મરચાં અંદર કાપીને નાખ્યા છે. ત્યારબાદ એની અંદર થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેર્યા છે. આ બધી જ વસ્તુઓ જ્યારે આપણે કોફતા બનાવીએ પહેલાં જ એની અંદર નાખી દઈશું, જેથી કરીને એના ગોળા વાળીશું તો બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગયેલી હોય એટલે એનો ટેસ્ટ પણ આવી જાય. સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી દઈશું. જો તમારે આની અંદર કાજુના ટુકડા પણ ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો. હવે અહીંયા આગળ પાલક આપણે જે લઈએ છીએ તેમાં થોડું પાણી રહેલું હોય છે ભાજીમાં. બાફતી વખતે જો તમારું પાણી રહી જાય તો આવી રીતે 1 ચમચી જેટલો થોડો કોર્નફ્લોર તમે ઉમેરી દેશો તો એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે બહારનું પણ, અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે. તો આવી રીતે કોર્નફ્લોર 1 ચમચી ઉમેરી દેશો. અને જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ અંદર ઉમેરી શકો છો. આવી રીતે બધી જ વસ્તુઓ સરસ મિક્સ કરી લઈશું અને એના ગોળા વાળી લઈશું. ગોળા તમારે જેમ જોઈએ એ પ્રમાણે નાના મોટી તમે લઈ શકો છો, પરંતુ થોડાક મોટી સાઇઝમાં હશે તો કટ કરીને તમે જ્યારે આ શાક સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે. બધી જ વસ્તુઓ સરસ મિક્સ થઈ ગઈ છે. એની સાઇઝ પ્રમાણે થોડી નાના ગોળા જ મેં અહીંયા આગળ વાળ્યા છે, પરંતુ બંનેને કટ કરી શકાય એ પ્રમાણે હું ગોળા વાળીશ. હવે આ બધી વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે જે પાલક છે તેની થોડીક આવી રીતે આખી આવી રીતે જ આપણે એને એકદમ સરસ તમે જોઈ શકો છો બફાઈ ગઈ છે. એટલે આવી રીતે આંગળીની મદદથી જ આવી રીતે થોડોક એનો છૂંદો કરી લઈશું. આને આપણે પ્યોરી કરીને નહીં નાખીએ, આવી રીતે છૂંદીને નાખીશું તો એનો જે ટેસ્ટ છે અને એનું જે ટેક્સચર છે તે એકદમ સરસ કોફતામાં સરસ દેખાશે. થોડા ધાણા ઉમેરી લીધા છે. હવે આ મિશ્રણને પણ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. આ કોફતા તમે જ્યારે બનાવતા હો ત્યારે તમારે પહેલેથી તમે બનાવીને રાખ્યા હશે તો પણ તમારું શાક બનતા વાર નહીં લાગે. તમે જોઈ શકો છો એકલા કોફતા પણ સરસ લાગે છે આવી રીતે સર્વ કરવામાં. પાલકની ભાજીને આવી રીતે તમે મિક્સ કરી લો અને જે આપણે બોલ્સ વાળ્યા હતા એને આવી રીતે આની અંદર થોડું થોડું સ્ટફિંગ લઈ એ બોલ્સની ઉપર આપણે આ પાલકની જે બનશે પેસ્ટ એને આપણે કોટિંગ કરવાનું છે. એટલે એને ઉપર આપણે આ બરાબર રીતે લગાવવાનું છે. એટલે પાલકનો થોડોક ભાગ લઈ બરાબર રીતે બધું મિક્સ થઈ જાય એટલે પાલકનો થોડોક ભાગ લઈ જે બોલ તમે બનાવ્યા છે તેને મિક્સ કરતા જઈશું અને પછી આવી રીતે એક પેનમાં થોડા શેલો ફ્રાય કરી દઈશું. બહુ એને ડીપ ફ્રાય નથી કરવાના, તમે શેલો ફ્રાય કરશો એટલે એકદમ સરસ તમારા આ બોલ્સ બનીને તૈયાર થઈ જશે. હવે એક પેનમાં જે બધું ગ્રેવીનો સામાન આપણે ઠંડો પાડવા મૂક્યો હતો તે સરસ થઈ ગયો છે. ત્યારબાદ એને મિક્સરની મદદથી આપણે ક્રશ કરી લઈશું અને એક પેનમાં આપણે આવી રીતે ફરીથી ગરમ કરવા મૂકી દઈશું. આ મિશ્રણની અંદર પણ આપણે થોડો મસાલો કરી લઈએ. એટલે અહીંયા આગળ મેં થોડો ઉપરથી ગરમ મસાલો ઉમેર્યો છે. જો તમારી પાસે ગરમ મસાલાની જગ્યાએ કિચન કિંગ મસાલો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. થોડુંક લાલ મરચું ઉમેરીશું, થોડોક ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અહીંયા આગળ મેં અડધી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી છે. કસૂરી મેથી અહીંયા આગળ એકદમ ટેસ્ટી લાગે છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ક્રશ કરીને આપણે આ કસૂરી મેથી ઉમેરી દઈશું અને ત્યારબાદ આ કસૂરી મેથી ચડે ત્યાં સુધી આપણે એને ગ્રેવીને બરાબર રીતે ગરમ કરવાની છે. અને થોડુંક આપણું અંદર તમે કાજુ અને બધું વસ્તુ નાખી છે એટલે થોડી ગ્રેવી તમારી થીક પણ થઈ જશે અને થોડું ઘી પણ છૂટું પડી જશે. તો લો તૈયાર છે તમારી આ પાલક કોફતાની રેસીપી. જે કોફતા ઠંડા થયા હતા તેને આ ગ્રેવીની અંદર કટ કરીને આવી રીતે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી પાલક કોફતાની રેસીપી. તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરવાનું ના ભૂલશો. નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.